ગુજરાત પ્લસ ન્યૂઝ ચેનલના સમાચારનો પડઘો તંત્ર દ્વારા પોઈચા બ્રિજની હાલત જોતા આ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો હોવા છતાં પરિપત્રની એસી કે તૈસી જોવા મળી હતી। વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તેમના અધિકારીઓ કાફલા સાથે રંગસેતુ બ્રિજ ઉપર આવી પહોંચ્યા। વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા માર્ગ મકાન વિભાગના અધિકારીઓને શિનોર મામલતદાર દ્વારા વડોદરા જિલ્લાને નર્મદા જિલ્લાને જોડતો રંગસેતુ પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રાજપીપળા કલેક્ટરના આદેશ મુજબ પોઈચા બ્રિજ બંધ કરાયો અને પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો, જેથી ભારદારી વાહન બ્રિજ પરથી જાય ના। પરિપત્ર હોવા છતાં ગતરોજ અધિકારીઓ દ્વારા પોઈચા બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કર્યો ન હતો। ગતરોજ ગુજરાત પ્લસ ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા, જેને લઈને તંત્ર સફાળું જાગ્યું હતું અને પોઈચા બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરાઈ હતી। પરિપત્ર મુજબ પોઈચા રંગસેતુ બ્રિજની ચકાસણી લોડ ટેસ્ટ કર્યા બાદ ભારદારી વાહનો માટે ખુલ્લો મુકાશે। વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતો રંગસેતુ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો હોવાનો તંત્રનો પરિપત્ર જાહેર કરાયો હતો। કોઈ મોટી ઘટના ન બને તેના પહેલા ઊંઘતા તંત્રની આંખો ખોલવા બદલ લોકો દ્વારા ગુજરાત પ્લસ ન્યૂઝ ચેનલનો આભાર માનવામાં આવ્યો હતો। રિપોર્ટ સંજય ખત્રી, ગુજરાત પ્લસ ન્યૂઝ।